નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મધુનગર બ્રિજ પાસે જાહેરમાં સામાન્ય બાબતે ઝઘડો કરનાર બંને પક્ષના મહિલા સહિતના 8 આરોપીઓને પકડી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર કોરવા પોલીસ। બનાવના કોઈ પડઘા ન પડે તે સારું। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા સેક્ટર 1 અધિક પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈ તથા ઝોન 1 ડીસીપી જગદીશ ચાવડા જે આધારે કોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયાનાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.પી. ભરાઈનાઓ તમામ સ્ટાફને આરોપીને પકડી પાડવા સૂચના આપી અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સને આધારે ગુનાના મુજબના 6 પુરુષ અને 2 મહિલા આરોપીઓને શોધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। જીશાન ખાન, શાહ આલમ ખાન, ફૈઝાન ખાન, શાહ આલમ ખાન, હામિદ અલી ખાન, મોહમ્મદ રાજ ખાન, ઇમરાન, ઇસ્સર પઠાન।